Hello guys, welcome. From few lectures we were discussing about the language functions. There are so many language functions that we have already discussed, and the remaining ones we are going to discuss. ઘણા બધા લેંગ્વેજ ફંક્શન આપણે ચર્ચા કરી, હવે થોડાક જ બાકી છે. તો આ બધા જે લેંગ્વેજ ફંક્શન છે એ બધા જ આપણે શીખવા પડે, કારણ કે પરીક્ષાની અંદર કયું લેંગ્વેજ ફંક્શન આવશે આપણને ખ્યાલ નથી, અને બધા આવડશે લેંગ્વેજ ફંક્શન તો એનાથી આપણી વોકેબ્યુલરી પણ બિલ્ડઅપ થશે, આપણને સેન્ટેન્સ પેટર્ન બનાવતા નવી નવી આવડશે. જે તે લેંગ્વેજ ફંક્શનનું જે વિશેષતા છે એના આધારે આપણે એ લેંગ્વેજ ફંક્શનનું કાર્ય સિદ્ધ કરી શકશું, સાથે સાથે આપણને નવી રીતે વાક્ય બનાવતા પણ આવશે. તો આવી રીતના આપણે અલગ અલગ લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરીએ જ છીએ. આજે જે આપણે ચર્ચા કરવાની છે લેંગ્વેજ ફંક્શનની, ધેટ ઇઝ અબાઉટ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. સો ટુ કનેક્ટ મીન્સ જોડવું, એન્ડ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. તો જે લેંગ્વેજ ફંક્શન છે એનું નામ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે શું કહેવા માંગે છે કે ભાઈ માહિતીને જોડવાની છે, બે માહિતી હોય અથવા કોઈ માહિતી છે એને ભેગી કરવાની છે. તો બહુ સરળ છે, આપણને માહિતીને જોડતા ભેગી કરતા ઓલમોસ્ટ લગભગ બધાને આવડતું જ હોય. પણ ક્યારે વપરાય આ લેંગ્વેજ ફંક્શન? વોટ ઇઝ ધ યુઝ ઓફ ધીસ લેંગ્વેજ ફંક્શન? તો કે ભાઈ જ્યારે કોઈ માહિતી, બરાબર, કોઈ બાબતને લગતી કોઈ માહિતી છે એ એક કરતા વધારે વાક્યોમાં રજૂ કરવામાં આવી હોય અને તે માહિતીને ચોક્કસ કન્જંક્શન અથવા તો કનેક્ટર્સ વડે જોડવામાં આવે અથવા તો જોડવાની હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. વોટ ઇઝ ધ યુઝ? એનો ઉપયોગ આપણે લખીએ કે જ્યારે કોઈ માહિતી એક કરતા વધારે વાક્યોમાં આપેલ હોય અને તેને કન્જંક્શન્સ અથવા તો કનેક્ટર્સ વડે જોડવાની હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. ક્યારે ઉપયોગ કરશું આ લેંગ્વેજ ફંક્શનનો? તો કે જ્યારે કોઈ માહિતી એક કરતા વધારે વાક્યમાં આપેલ હોય અને તે માહિતીને, તેને એટલે તે માહિતીની, ધ ઇન્ફોર્મેશન ધેટ યુ હેવ ઇન અ સેપરેટ સેન્ટેન્સીસ, અલગ અલગ વાક્યોની અંદર છે એ તમને આપેલી માહિતી, તેને કન્જંક્શન અથવા તો કનેક્ટર્સ. કન્જંક્શન વી નો ધેટ એન્ડ, but, or, either or, neither nor, these are all the conjunctions. બરાબર, કે વિરોધાભાસી કન્જંક્શન હોય, બરાબર, but, because આ બધા છે કારણ દર્શાવવા માટે, પરિણામ દર્શાવવા માટે. તો કન્જંક્શનનો ઉપયોગ કરી અને તમે માહિતીને બે વાક્યોને જોડી શકો. ઓર કનેક્ટર્સ, તો એ કનેક્ટર્સ ઇટ ઇઝ ઓલસો લાઈક કન્જંક્શન, બરાબર, કે જે કનેક્ટર્સમાં આપણે બે વાક્યને છે જોડતા હોય, ભેગા કરતા હોય, બરાબર, તો એ બધા કન્જંક્શન અથવા તો એને કનેક્ટર્સ પણ કહી શકાય. તો એ વડે જોડવાની હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો એટલે કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનનો ઉપયોગ થાય છે. તો અંગ્રેજી ભાષામાં આપણે
કનેક્ટર્સનું ફંક્શન એ છે ખૂબ મહત્વનું ગણાય છે, કારણ કે જે કનેક્ટર્સ વડે કન્જંક્શન્સ વડે છે એ જે તે માહિતી જોડાતી હોય છે, ભેગી થતી હોય. અને આપણે જો આપણી ભાષા પર પ્રભુત્વ એટલે કે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ, ગુજરાતીમાં પણ તમારે પોતાની ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું હોય તો સ્વાભાવિક છે કે તમને સંયોજકો આવડવા જોઈએ. વાક્યને સાદું હોય તો એને સંકુલ, બરોબર, અથવા તો સંયુક્ત વાક્ય છે એ બનાવતા આવડવું જોઈએ. તો આ ત્યારે જ શક્ય બની શકે જ્યારે તમે સંયોજકનો ઉપયોગ કરતા હો. બે વાક્યની માહિતી છે અથવા છૂટી છૂટી આપેલી માહિતીને connectors or with the help of conjunctions you joined them or connect them. જ્યારે એને જોડો છો તો એ પ્રભુત્વ તમારું દેખાય છે, અથવા તો એ ભાષા પરનું પ્રભુત્વ છે એ દેખાય આવે છે. તો એવું જ બાબત છે આપણે અહીંયા જોવાની છે. તો આની માટે તમારે બીજું એક સિન્થેસિસ, બરોબર, સિન્થેસિસ શબ્દ તમે અત્યાર સુધી નહીં સાંભળ્યો હોય. તો આ સિન્થેસિસ શબ્દ છે આનો એક મુદ્દો ધોરણ 12 ની અંદર, ઇવન 11મા ધોરણમાં પણ જે છે આવે છે, પણ ધોરણ 12 માં બોર્ડની પરીક્ષામાં પૂછાય કે આમાં તમારે જે તે તમને પેરેગ્રાફ આપેલો છે, એમાં અલગ અલગ વાક્યો આપ્યા હોય છે, તો એ માહિતીને તમારે જોડીને લખવાની છે. એટલે કે સંયોજકની મદદથી, બીજા અન્ય કનેક્ટર્સની મદદથી છે એ માહિતીને જોડી અને વ્યવસ્થિત લખવાની છે. એ પણ આખું સિન્થેસિસનું જે મુદ્દો છે એ મુદ્દો સમજશું ત્યારે આપણને ખ્યાલ આવશે. એમાં પણ કન્જંક્શનનો અને કનેક્ટર્સનો જ ઉપયોગ થાય છે મોટા ભાગે. સાદું વાક્ય, સંયુક્ત અને સંકુલ વાક્ય, એ વાક્ય પ્રકારો આપણે સમજશું. પણ આ સિન્થેસિસ ટોપિક જેવું જ બાબત છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, કે જેની અંદર એ માહિતીને જોડવાનું કાર્ય કરવામાં આવે છે. તો એ અત્યારે આપણે જોઈએ વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ્સ. કારણ કે આના કોઈ લેંગ્વેજ એલિમેન્ટ જો કહી શકાય તો એ કયા છે? conjunction or connectors are the language element of this particular language function. અને લેંગ્વેજ ફંક્શન આ જ છે, પણ દરેક કન્જંક્શન છે એ લખી શકાય નહીં. દરેક જેટલા કનેક્ટર્સ છે એની પણ વિશે માહિતી છે, અથવા તો લેંગ્વેજ એલિમેન્ટ તરીકે આપણે લખી શકીએ નહીં. ઇન શોર્ટ, તમે માહિતીને કે કોઈ પણ વાક્યને જોડવા માટે જે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરો છો એ બધા જ આમાં આવી જશે, અને આ જ એના લેંગ્વેજ એલિમેન્ટ કહેવાશે. તો જોઈએ આપણે અમુક વાક્ય છે એ સીધા લખીએ કે ભાઈ શું કહેવા માંગે છે. So here is examples. Not only Ram but also Shyam goes to temple. Another one, Ahmedabad or Baroda will be declared as clean city. Dhoni won the toss and elected to
બેટ. તો આમાં માહિતી કેમ છૂટી છૂટી કેવી રીતના હોય, તો આપણે એને અલગ અલગ વાક્ય, અહીંયા તો તમને જોડીને જવાબ સાથે જ આપી છે કે ભાઈ નોટ ઓનલી બટ ઓલસો નો ઉપયોગ થયો છે, અહીંયા ઓર નો ઉપયોગ થયો છે, અને અહીંયા એન્ડ સંયોજકનો ઉપયોગ થયો છે. તો આવા જ કનેક્ટર્સ અથવા તો કંજંક્શન નો ઉપયોગ કરી we can connect the information, માહિતીને આપણે ભેગી કરી શકીએ. તો આમાં વાક્ય કેમ હોય તો કે રામ goes to temple, શ્યામ goes to temple. આવા બે વાક્ય આપેલા હોય તમને તો તમે એને જોડી શકો આની મદદથી કે not only Ram but also Shyam goes to temple, કે માત્ર રામ નહીં શ્યામ પણ મંદિરે જાય છે. તો આ બંને વાક્ય આપણે બે અલગ અલગ વાક્ય હોય કે ભાઈ રામ goes to temple, શ્યામ goes to temple, તો એને આપણે જોડી શકીએ એ માહિતીને. એવી જ રીતે અહીંયા કે ભાઈ અહેમદાબાદ will be declared as a clean city, બીજું વાક્ય હોય બરોડા will be declared as clean city, બરોબર. તો આ બે વાક્યો છે પણ આપણે ક્લીન સિટી કોઈ એક જ પસંદ કરવાનું હોય તો અમદાવાદ ઓર બરોડા will be declared as clean city, કે અમદાવાદ અથવા બરોડા છે એને ક્લીન સિટી જાહેર કરવામાં આવશે. બંને એ સ્પર્ધામાં છે ક્લીન સિટીની, તો એમાં બેમાંથી એક એને ક્લીન સિટી જાહેર કરવામાં આવશે. તો અહેમદાબાદ ઓર બરોડા will be declared as clean city. ધોની won the toss and elected to bat. આવું જે વાક્ય જોડીને આપ્યું છે બરોબર, તો એને અલગ અલગ કેવી રીતે હોઈ શકે તો કે એક વાક્ય એવું હોય કે ધોની won the toss full stop, એક વાક્ય પૂરું. ધોની elected to bat, અને એને શું પસંદ કર્યું તો કે બેટિંગ છે એ પહેલા પસંદ કરી. તો બંને વાક્યની માહિતી છે અને તમે એન્ડ વડે જોડી શકો. આવી એન્ડ વડેની માહિતી છે એટલે કે કોઈ ક્રિયા એક પછી બીજી ક્રિયા થાય છે તો એવી ક્રિયાઓ પણ તમે જોડી શકો છો. ફોર એક્ઝામ્પલ ટીચર એન્ટર્ડ ઇનટુ ધ ક્લાસ, કે શિક્ષક છે ક્લાસમાં આવ્યા. પછી હી આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ, કે તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું, જે કોઈ પણ સબ્જેક્ટ હોય એની વિશે પૂછ્યું અથવા કહ્યું. તમે એને એન્ડ વડે જોડી શકો. બે ક્રિયા એક પછી એક થઈ કે ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ એન્ડ આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ, કે શિક્ષક વર્ગખંડમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું અથવા વિદ્યાર્થીઓને પૂછ્યું. આવી રીતે બે કોઈ માહિતી છે, બે ક્રિયાઓ છે વારાફરતી થાય તો એને પણ તમે એન્ડ સંયોજક વડે જોડી શકો છો. તો આવા ઘણા બધા સંયોજક છે જેનો ઉપયોગ કરી અને તમે જે માહિતી છે એને જોડી શકો. તો આ માહિતી જોડવા માટે તમે તમારી રીતના કોઈ પણ વાક્ય બનાવી શકો. ફોર એક્ઝામ્પલ તમને આટલું આપેલું હોય વાક્ય નોટ ઓનલી રામ, તો પાછળ તમે કોઈ પણ ક્રિયા છે એ દર્શાવી શકો. ફોર એક્ઝામ્પલ આપણે રામાયણની વાત કરીએ તો નોટ ઓનલી રામ બટ ઓલસો સીતા ગોઝ ટુ ધ જંગલ, કે માત્ર રામ નહીં પણ સીતા અને ઇવન લક્ષ્મણ પણ લખી શકો તમે, બરાબર, કે લક્ષ્મણ પણ જંગલમાં ગયા હતા વનવાસ માટે. તો કોઈ પણ માહિતી છે એ તમારે જોડવાની છે. there are no bias, કે કોઈ એવી નો ક્રાઇટેરિયા એઝ વેલ, કોઈ એવો ક્રાઇટેરિયા નથી કે તમારે આ જ શબ્દનો ઉપયોગ કરવાનો છે. પણ હા, કનેક્ટર્સ કે કંજક્શન હોવા જોઈએ, બીજા કોઈ શબ્દોનો તમે એમાં ઉપયોગ કરી શકો નહીં માહિતી જોડવા માટે. હવે આપણે બીજા ઉદાહરણ જોઈએ કે જેની અંદર આપણે વાક્ય અધૂરા મૂકશું અને તમે તમારી રીતે પણ એ બનાવી શકશો વાક્ય. આઈ લાઈક બોથ, તમે તમારું વાક્ય છે જાતે બનાવી શકો છો, નહીતર હમણાં આપણે સમજીએ.
આવા કંઈક તમને અધૂરા વાક્યો આપેલા હોય તો આ અધૂરા વાક્યને તમે કેવી રીતે પૂરા કરી શકો? તો પહેલા જે અધૂરું વાક્ય છે એને થોડું સમજવું પડે તો આગળનું વાક્ય આપણને ખ્યાલ આવી શકે કે આઈ લાઈક બોથ. તો અહીંયા પસંદગીની બાબત છે, લાઈક એટલે બરાબર. તો કોઈ પણ વસ્તુ તમને ગમતી હોય એ તમે પસંદ કરી શકો કે આઈ લાઈક બોથ ક્રિકેટ એન્ડ ફૂટબોલ, કે મને ક્રિકેટ પણ પસંદ છે અને ફૂટબોલ પણ પસંદ છે. તો આ એક સ્પોર્ટની બાબત થઈ. આ સિવાય બીજું પણ તમે કરી શકો કે આઈ લાઈક બોથ અમિતાભ એન્ડ અભિષેક, કે મને અમિતાભ બચ્ચન પણ પસંદ છે અને અભિષેક બચ્ચન પણ પસંદ. તો એક્ટર ઓર એક્ટ્રેસ બરાબર, કે આઈ લાઈક બોથ કોઈ પણ જે બે હિરોઈન જે એક્ટ્રેસ તમને પસંદ હોય એ બંનેનું નામ લખી શકો. તો એવો there is no criteria to like someone બરાબર, કે અહીંયા શબ્દ જે તમને આપેલો છે એ ખાસ સમજવાનો છે કે અહીંયા શું કહેવા માંગે છે કે બંને બરાબર, બંને આ આપણો શબ્દ છે કે જે એવું દર્શાવે છે આનાથી વાક્ય જોડાયેલું છે. તો એના પછી તમે બે વ્યક્તિઓના નામ એન્ડ વડે જોડીને લખી શકો કે આઈ લાઈક બોથ રામ એન્ડ શ્યામ બરાબર. બરાબર, રામ અને શ્યામ બંને પસંદ છે. તો એવી રીતના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યા એ તમે પસંદ કરી શકો. આ શબ્દ જે ક્રિયાપદ છે એ ખાસ ધ્યાન રાખવાનું. પછી છે આઈ બોટ અ ગોલ્ડ રિંગ બરાબર, કે મેં બોટ ક્રિયાપદ કયું છે ભૂતકાળનું, કે આઈ બોટ ગોલ્ડ રિંગ એક સોનાની વીંટી છે તમે ખરીદી, એવું કહે છે કે મેં સોનાની વીંટી ખરીદી હતી. એઝ વેલ એઝ ગોલ્ડ જે રિંગ છે એની સાથે બીજું પણ કંઈ ખરીદી શકો. આઈ બોટ અ ગોલ્ડ રિંગ as well as gold chain બરાબર, કે સોનાની ચેન પણ ખરીદી હતી, માત્ર વીંટી ખરીદી નહોતી, એની સાથે સાથે સોનાની ચેન પણ ખરીદી હતી. પછી નોટ ઓન્લી માયા, કે માત્ર માયા નહીં તો કે માયા સિવાય બરાબર. આપણે આગળ પણ ઉદાહરણ જોયું એમાં નોટ ઓન્લી બટ ઓલ્સો નો ઉપયોગ કર્યો હતો. તો નોટ ઓન્લી માયા તો આમાં બીજી કોઈ વ્યક્તિ આપણે જોડવી પડશે બરાબર, બટ ઓલ્સો કાવ્યા is absent, કે માત્ર માયા નહીં પણ કાવ્યા પણ ગેરહાજર એટલે કે ગેરહાજર છે. તો નોટ ઓન્લી બટ ઓલ્સો આ બંને સાથે આવે છે એ યાદ રાખવાનું. જેવી રીતે આઈધર ઓર નાઈધર નોટ ઓન્લી બટ ઓલ્સો, તો એવી રીતના આ માહિતીને જોડવા માટે આપણે નોટ ઓન્લી માયા બટ ઓલ્સો કાવ્યા ઇઝ એબ્સન્ટ. પછી લાસ્ટ વન વી વિઝિટેડ. તો વી વિઝિટેડ છે તો અહીંયા મુલાકાત લેવાની છે. તો કોઈ પણ સ્થળની તમે મુલાકાત લઈ શકો બરાબર, કે લાસ્ટ મંથ વી વિઝિટેડ બોથ. અહીંયા વાક્યને જોડવાનું છે આપણે બોથ વડે. તો લાસ્ટ મંથ વી વિઝિટેડ બોથ આગ્રા એન્ડ અંબાજી, કે અમે અંબાજી અને આગ્રા બંને જગ્યાએ ગયા મહિને એની મુલાકાત લીધી હતી. તો અહીંયા તમે બોથ એન્ડ નો ઉપયોગ કર્યો, અહીંયા નોટ ઓન્લી બટ ઓલ્સો નો ઉપયોગ કર્યો, અહીંયા છે એઝ વેલ એઝ નો ઉપયોગ કર્યો અને અહીંયા એન્ડ નો ઉપયોગ કર્યો. તો આવા કન્જંક્શન અથવા તો કનેક્ટર્સ ની મદદથી આપણે we have to and we connect the information with the help of conjunctions and connectors. તો આ બીજા ઘણા ઉદાહરણ છે એ તમે જાતે સોલ્વ કરી શકો. અને વિડિયોની અંદર જે કોઈ પણ લેક્ચર્સ ની અંદર તમને બોર્ડની અંદર જે કાર્ય કરવામાં આવે છે અથવા તો જે ઉદાહરણો લખવામાં આવે છે તો એ સંપૂર્ણ માહિતી જે તે ફંક્શનને લગતી અને એના ઉદાહરણો, અને તમને કીધું હોય કે તમારે જાતે સોલ્વ કરવાના એટલે તમારે ગ્રામરનો ઉપયોગ કરી અને જાતે એની વધારે પ્રેક્ટિસ છે એ રફ બુકમાં કરો, પણ અહીંયા જેટલી વસ્તુ ચાલે છે એ તમારે પાકી બુકમાં લખવાની રહેશે. એ લખજો, કારણ કે જ્યારે પણ શાળા ખુલશે ત્યારે તમારી પાસેથી એ માંગવામાં આવશે. તો આ થઈ વાત કનેક્ટિંગ ઇન્ફોર્મેશનની. નેક્સ્ટ આપણે બીજું જોઈએ બાબત
તો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન પછી જે આપણે લેંગ્વેજ ફંક્શન સમજવું છે એ લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન થિંગ ઇન રિલેશન અથવા તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. So describing thing or a person, બરોબર. તો આ જે બાબત છે, બરોબર, આ લેંગ્વેજ ફંક્શન છે. તો એ લેંગ્વેજ ફંક્શન ને આપણે ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવાનું છે કોનું? તો કે પર્સન એટલે કે વ્યક્તિ અથવા તો વસ્તુ, થિંગ એટલે વસ્તુ. તો કા વ્યક્તિ અથવા તો વસ્તુનું જ્યારે વર્ણન કરવાનું હોય, બરોબર, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરવાનું હોય, વ્યક્તિ કે વસ્તુને દર્શાવવાની હોય, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો એવા જે કોઈ પણ રિલેટિવ ક્લોઝ જે છે હોય છે અથવા રિલેટિવ એડજેક્ટિવ, પછી એડજેક્ટિવ ફ્રેઝિસ હોય છે, એનો એમાં આપણે લેંગ્વેજ એલિમેન્ટ તરીકે ઉપયોગ કરવાનો હોય છે. કયા કયા હોય છે? તો એને લેંગ્વેજ એલિમેન્ટ જોઈ લઈએ. The language element, for example, who, એનો અર્થ થશે કે જે, બરોબર. આ આપણે રિલેટિવ પ્રોનાઉન જે શબ્દ છે, બરોબર, અથવા મુદ્દો છે, એમાં સમજી ગયા હતા. આ WH ક્વેશ્ચન નથી, પણ રિલેટિવ પ્રોનાઉન છે, સંબંધક સર્વનામ તરીકે આપણે who કે જે એવા અર્થમાં આપણે શીખ્યા હતા જ્યારે એડિટિંગનો મુદ્દો સમજાય. તો એડિટિંગના મુદ્દામાં પણ આપણે આ બાબત જોઈ હતી. તો એમાં who છે કે જે, તો એ કોની માટે વપરાય છે? તો કે વ્યક્તિ માટે છે કે who વપરાતું હોય છે. આપણે એની જે કન્ડિશન લખી હતી કે ભાઈ કેવી રીતના who છે એ તમે એડિટિંગની અંદર લખી શકો, ક્યારે who છે લખી શકાય, તો એ બાબત આપણે જોઈ હતી. પછી whose, કે જેનું, કે જેનું, કે જેની, બરોબર. તો આ રીતના આ પણ વપરાય છે whose. તો whose નો અર્થ થાય છે કે જેનું, કે જેના અથવા કે જેની, આવા અર્થમાં એ વપરાય છે. પછી છે whom, એટલે કે જે. અહીંયા who છે એ કર્તા તરીકે હોય, એટલે કે સબ્જેક્ટ તરીકે વપરાય. તો અહીંયા કે જે કર્મ તરીકે, બરોબર. આ રીતના who, whose, whom એ સિવાય બીજા અન્ય એડજેક્ટિવ્સ પણ વપરાય છે. અને એડજેક્ટિવ ફ્રેઝ, બરોબર છે. એડજેક્ટિવ્સ એટલે વિશેષણ. તો એવા વિશેષણો પણ વપરાતા હોય છે. અને એડજેક્ટિવ ફ્રેઝ એટલે એવા વિશેષણને લગતા જે શબ્દ સમૂહો હોય, તો એનો પણ ઉપયોગ થાય છે આની અંદર. ખાસ તો who, whose અને whom દ્વારા છે વ્યક્તિ માટે ખાસ વપરાતું હોય છે.
તો એ વ્યક્તિ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય. અને એડજેક્ટિવ અથવા તો એડજેક્ટિવ ફ્રેઝનો છે એ ઉપયોગીમાં કરીશું આપણે. તો જોઈએ અમુક એની વાક્ય રચના છે અથવા તો વાક્ય રચના સિવાય જો આપણે એનો કેવી રીતના ઉપયોગ છે એ કરવાનો છે એ જોવાનું છે અને એના ઉદાહરણો છે જોશું. તો who, whom અને whose વિશે આપણે એડિટિંગમાં બહુ વિગતવાર છે એની વાક્ય રચનાની ચર્ચા કરી હતી, પણ તેમ છતાં આપણે સિમ્પલ જે એની વાક્ય રચનામાં આપણે વાત કરીએ તો who પછી શું આવે છે? ક્રિયાપદ. who પ્લસ વર્બ. આવું ટૂંકમાં કહીએ તો એની વાક્ય છે એ કેવી રીતના બનતું હોય? તો કે I met a man who plays football. જો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિને દર્શાવવાનું હોય તો કેવી રીતે દર્શાવી શકાય કે I met a man who plays football, કે હું એ વ્યક્તિને મળ્યો હતો કે જે ફૂટબોલ રમતો હતો. તો આવી રીતના તમે ડિસ્ક્રાઇબિંગ પર્સન દર્શાવી શકો, વ્યક્તિને દર્શાવી શકો who ના ઉપયોગથી. પછી બીજું કયું છે તો કે બીજી જે બાબત આવે છે એ તો કે whose નો અથવા તો whom નો ઉપયોગ કરીને. તો whom પછી શું આવે છે? whom પ્લસ નામ અથવા તો સર્વનામ. એટલે કે નાઉન અથવા તો પ્રોનાઉન. So both noun or pronoun are used after whom. બરાબર, whom પછી એનો ઉપયોગ થાય. તો એનું વાક્ય લખીએ. I met a man whom everybody knows. કે હું એવા વ્યક્તિને મળ્યો હતો કે જેને બધા ઓળખે છે. તો બધા ઓળખતા હોય એવા વ્યક્તિને મળ્યા તો કોને? તો કે જેને બધા ઓળખે છે. આવી રીતે whom પછી નામ અથવા સર્વનામ. તો everybody that is a noun, એ એક નામ છે બધા. બરોબર. એના પછી તો કે whose. તો whose ની સાથે શું આવશે? તો કે કર્તા સાથે સંબંધ ધરાવતું નામ. બરાબર છે. whose ની સાથે શું આવશે? તો કે જે તે કર્તા સાથે સંબંધ ધરાવતું નામ છે એ આવશે. તો પહેલા આપણે who જોઈશું એવી રીતના અહીંયા whose. તો એના ઉદાહરણમાં જોઈએ. I met a man whose purse was stolen. હું એ વ્યક્તિને મળ્યો કે જેનું પાકીટ ચોરાઈ ગયું હતું. અથવા તો I met a man whose things are stolen, કે જેની વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. તો આમાં આપણે એવા વ્યક્તિને છે એ દર્શાવીએ છીએ. એવી જ રીતે કોઈ પણ વસ્તુને દર્શાવી શકાય કે ભાઈ there is a chair whose leg is broken, કે ત્યાં પેલી ખુરશી છે કે જેનો પાયો તૂટી ગયેલો છે. બરાબર. તો whose નો ઉપયોગ કરીને આપણે વસ્તુ પણ દર્શાવી શકીએ. I met a man whom everybody knows, હું એ વ્યક્તિને મળ્યો કે જેને બધા ઓળખે છે. તો આ લેંગ્વેજ ફંક્શન દ્વારા આવી રીતના આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ,
વ્યક્તિ અથવા તો વસ્તુ છે એ દર્શાવી શકીએ છીએ. હવે એના બીજા ઉદાહરણ જોઈએ. આ તો હતી વાક્ય રચના. જોઈએ એના બીજા ઉદાહરણ. This is the album in which your photographs are published. કે આ આલ્બમ છે કે જેની અંદર બરાબર તો અહીંયા શું દર્શાવાય છે આલ્બમ in which this is adjective phrase બરાબર in which કે જેમાં બરાબર એવો અર્થ થશે તો this is the album in which your photographs are published કે જેમાં આ આલ્બમ છે કે જેમાં તારા ફોટોગ્રાફ્સ છે એ દર્શાવાશે દેખાડાશે અથવા તો પબ્લિશ થશે. બીજું ઉદાહરણ જોઈએ. He is my teacher whom I met yesterday. એ મારા શિક્ષક છે કે જેને ગઈકાલે હું મળ્યો હતો. He is my teacher whom I met yesterday. એના પછી બીજું વાક્ય. Your sister has a car which is very attractive. કે તારી બહેન પાસે એવી કાર છે કે જે બરાબર which is અહીંયા which નો ઉપયોગ થયો છે બરાબર. આપણે who whose તો which દ્વારા મોટા ભાગે છે which વડે જે તે વસ્તુ છે એ દર્શાવાતી હોય છે. તો વસ્તુ દર્શાવવા માટે which આપણે લેંગ્વેજ એલિમેન્ટ ની અંદર એડ કરી નાખશું એ લખી નાખજો બરાબર ખાસ. તો your sister has a car which is very attractive કે તારી બહેન પાસે એવી કાર છે કે જે ખૂબ જ આકર્ષક છે. તો આવી રીતના આપણે વાક્યો છે દર્શાવી શકીએ. તમને જે તે કાઉન્સની અંદર જો ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ આપેલું હોય અને આવા વાક્ય આપ્યો હોય કે જેમાં which whom who બરાબર અથવા whose નો ઉપયોગ થતો હોય તો એ શું દર્શાવતા હોય ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ. હવે તમને જો વાક્ય અધૂરા આપ્યા હોય તો એ અધૂરા વાક્યોને તમે કેવી રીતના લખી શકો તો આપણે વાક્ય રચના હમણાં જોઈ who which who whose અને whom ની. તો એ વાક્ય રચનાને આધારે તમે લખી શકો. I found a man પછી વાક્ય અધૂરું છે એને પૂરું કરવાનું છે. You know the person. આવું બીજું વાક્ય છે. Yesterday I met a gentleman. આવા વાક્ય તમને અધૂરા આપ્યા હોય તો એને પૂરા કરવાના હોય તો કેવી રીતે કરી શકાય તો કે
અહીંયા તમને આપેલું જ છે વાક્ય કે આઈ ફોન્ડ અ મેન. ફોન્ડ એટલે ફોન કરો, કોલ કરો. આઈ ફોન્ડ અ મેન who is a doctor. કે મેં એ વ્યક્તિને ફોન કર્યો કે જે ડોક્ટર છે. અથવા તો તમે whom થી પણ બનાવી શકો કે આઈ ફોન્ડ અ મેન whom you don't know. કે મેં એ વ્યક્તિને ફોન કર્યો, એ માણસને ફોન કર્યો કે જેને તું જાણતો નથી. તો બંને રીતે વાક્ય બનાવી શકે. whom નો ઉપયોગ કરીને પણ, whom નો ઉપયોગ કરીને પણ. પણ તમારે તમારી રીતના યોગ્ય વાક્ય રચના, કારણ કે જો અહીંયા whom નો ઉપયોગ પછી ક્રિયાપદ છે અને અહીંયા જે તે નામ અથવા તો સર્વનામ, એ સર્વનામ આપેલું છે. પછી ડુ યુ નો ધ પર્સન, કે શું તમે એ વ્યક્તિને જાણો છો? તો એ જાણો છો એ વ્યક્તિ કેવો છે, શું છે, એ તમારે દર્શાવવાનું છે. કે ડુ યુ નો ધ પર્સન who is a teacher. કે શું તમે વ્યક્તિને જાણો છો કે જે શિક્ષક છે? એવું કોઈ વ્યક્તિને જાણો છો કે જે શિક્ષક છે? મને તો જાણો જ છો, ખ્યાલ છે. પછી તો કે ડુ યુ નો ધ પર્સન whom we met yesterday. આ જ વાક્યને તમે whom નો ઉપયોગ કરીને પણ બનાવી શકો. ડુ યુ નો ધ પર્સન whom we met yesterday, કે જેને આપણે ગઈકાલે મળ્યા હતા એ વ્યક્તિને તમે જાણો છો. બરાબર? તો બંને રીતે વ્યક્તિ જ દર્શાવાય છે, પણ who અને whom બંનેનો અલગ અલગ ઉપયોગ. તો એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો, જો ક્રિયાપદ છે અને સર્વનામ છે, whom નો ઉપયોગ થયો છે. તો એ જે આપણી વાક્ય રચના લખી એ મુજબ. પછી yesterday I met a gentleman, કે ગઈકાલે હું એક સજ્જન વ્યક્તિને મળ્યો. Who is very happy, કે હું એવા સજ્જન વ્યક્તિને મળ્યો કે જે ખૂબ ખુશ હતો, બહુ આનંદમય હતો. અથવા whom નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય કે yesterday I met a gentleman whom everybody knows, કે જેને બધા જાણે છે. તો આવી રીતના તમને જે કંઈ પણ લેંગ્વેજ ફંક્શન પૂછ્યું હોય અથવા તો વાક્ય અધૂરું છે અને બનાવવાનું કીધું હોય તો એનો ઉપયોગ કરી અને તમે સંપૂર્ણ વ્યવસ્થિત વાક્ય બનાવી શકો છો. આઈ હોપ તમને બંને લેંગ્વેજ ફંક્શન છે એ સમજાણા હશે. એનો તમે ઉપયોગ કરજો અને બંને લેંગ્વેજ ફંક્શનના છે એ 10-10 વાક્યો તમારા હોમવર્કમાં લખવાના છે. એ સિવાય આ બધા જેટલા વાક્ય એ બોર્ડમાં લખ્યા છે ઉદાહરણ સ્વરૂપે, એ તમારે પાકી બુકમાં ઉતારવાના રહેશે. તો 2 લેંગ્વેજ ફંક્શન સુધી રાખીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે બીજા નવા લેંગ્વેજ ફંક્શન સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.